નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ। હિંમતનગર સાબર ડેરી ખાતે પશુપાલકોનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, હિંસક તણાવની સ્થિતિ। સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાતના હિંમતનગર ખાતે આવેલી સાબર ડેરી ખાતે દૂધના ભાવમાં વધારો અને પશુપાલકોના ઓછા નફાની સમસ્યાને લઈને પશુપાલકોનો વિરોધ હિંસક બન્યો હતો। આ વિરોધ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં પથ્થરમારો, ટીયર ગેસનો ઉપયોગ અને લાઠીચાર્જની ઘટનાઓ નોંધાઈ હતી। આ ઘટનાને સ્થાનિક સ્તરે તણાવ વધાર્યો છે અને પશુપાલન ઉદ્યોગની આર્થિક સમસ્યાઓને ઉજાગર કરી છે। સાબરકાંઠાની જે સાબર ડેરી ખાતે દૂધના ભાવમાં વધારો ન થવો અને પશુપાલકોને ઓછો નફો મળવો એ આ વિરોધનું મુખ્ય કારણ હતું। પશુપાલકોનું કહેવું છે કે દૂધ ઉત્પાદનનો ખર્ચ, જેમાં પશુઓના ખોરાક, જાળવણી અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થાય છે, તેમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ડેરી દ્વારા ચૂકવવામાં આવતા ભાવમાં તેની કોઈ નોંધપાત્ર વધારો થયો નથી। આના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેના વિરોધમાં તેઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો। વિરોધનું સોમવારે સવારે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીના મુખ્ય ગેટ પાસે એકઠા થયા હતા અને ભાવ વધારાની માંગણી સાથે નારેબાજી કરી રહ્યા હતા। પરિસ્થિતિ ત્યારે ગંભીર બની જાણે રોષે ભરાયેલા પશુપાલકોએ ડેરીના ગેટ અને દરવાજા તોડી નાખ્યા। કેટલાક પ્રદર્શનકારીઓએ ડેરીના મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ। સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પશુપાલકોને શાંતિપૂર્ણ રીતે વિખરાઈ જવા સમજાવવાનો પ્રયાસ કર્યો। જોકે પશુપાલકોનો આક્રોશ ઘટવાને બદલે વધ્યો હતો અને ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો શરૂ કર્યો હતો। આ દરમિયાન પોલીસ પર હુમલો પણ થયો હતો, જેના કારણે પોલીસે બળપ્રયોગનો આશરો લીધો હતો। પોલીસનો બળપ્રયોગ હતો। બેકાબૂ બનેલા પોલીસે ટીયર ગેસના 10 થી 15 સેલ છોડ્યા હતા અને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યા હતા। આ કાર્યવાહી દરમિયાન કેટલાક પશુપાલકો ઘાયલ થયા હતા અને પોલીસે વિરોધના આગેવાનો સહિત અને પશુપાલકોને ડિટેન કર્યા હતા। પોલીસે ઘટના સ્થળે વધારાની ટુકડી ગોઠવી અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। પશુપાલકોની સમસ્યાઓના ઘટના પશુપાલન ઉદ્યોગમાં ચાલી રહેલી ગંભીર આર્થિક સમસ્યાને ઉજાગર કરે છે। પશુપાલકોનું કહેવું છે કે દૂધના ભાવ ગ્રાહકો માટે વધે છે, પરંતુ તેમને મળતા ભાવમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી। ઉપરાંત પશુઓના ખોરાકમાં ભાવમાં સતત વધારો, વેટરનરી સેવાઓનો ખર્ચો અને અન્ય જાળવણીનો ખર્ચાઓ તેમની આર્થિક સ્થિતિને નબળી કરે છે। આ સમસ્યાઓના ઉકેલ માટે પશુપાલકો લાંબા સમયથી ડેરી અને સરકાર સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળવાના કારણે તેઓએ આક્રોશનો માર્ગ અપનાવ્યો। ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને ડેરીના અધિકારીઓએ પશુપાલકો સાથે ચર્ચા શરૂ કરી છે। સાબર ડેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પશુપાલકોની માંગણી પર વિચાર કરી રહ્યા છે અને ભાવ વધારાને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। સ્થાનિક પોલીસે પણ શાંતિ જાળવવા, વધુ હિંસા રોકવા માટે ડેરી અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધાર્યો છે। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે। પશુપાલન એ ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રનો મહત્વનો ભાગ છે અને આવી ઘટનાઓથી સ્થાનિક અર્થતંત્ર પર અસર પડી શકે છે। ઉપરાંત પશુપાલકો અને ડેરી વચ્ચેનું અણબનાવ લાંબા ગાળે દૂધના પુરવઠા અને ગ્રાહકોના ભાવ પર અસર કરી શકે છે। હિંમતનગરની સાબર ડેરી